નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌવેદાણમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજ્યાયાણમ નમો લોહે સૌત્રિકાવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ ગૌતમોર્મિ મંગલમ કુંકુંડાર્ય વિજેન્દ્રમોષ મંગલમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત દ્રવ્ય સંગ્રહ, એમાં આપણે બૃહદ દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. બૃહદ દ્રવ્ય સંગ્રહની ગાથા 55 સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે. આજે 56મી ગાથાનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. પરમ ધ્યાનનું લક્ષણ. 56મી ગાથામાં પરમ ધ્યાન, નિશ્ચયથી જે ધ્યાન કહેવામાં આવે, જે ધ્યાન દ્વારા ઘણી નિર્જરા થાય, સંવરની દશા હોય, જે ધ્યાન દ્વારા શ્રેણી ચડી જવાય અને જે ધ્યાન દ્વારા પૂર્ણ દશાની પ્રાપ્તિ થાય, એ ધ્યાન. એવા ધ્યાનને માટે અહીંયા એમ કહ્યું કે પરમ ધ્યાનનું લક્ષણ, એ ધ્યાન કેવું હોય છે. અને આ 56મી ગાથાની અંદર એ કહેવામાં આવ્યું છે. કૃપાળુદેવ આ ગાથા વારંવાર બોલતા એટલે એમને એ ભાવ રહેતો. ગુરુદેવને પણ આ ગાથા પ્રિય હતી. તો એવી આ 56મી ગાથા સંસ્કૃતમાં આ રીતે છે. મા ચેષ્ટત મા જલ્પત મા ચિંતયત કિમ અપી યેન ભવતિ સ્થિરઃ આત્મા આત્મની રતઃ ઇદમ એવ પરમ ધ્યાનમ ભવતિ. એના હિન્દીમાં એ ગાથા છે આ રીતે: મન વચ કાય ચેષ્ટા તજો જીમ થીર ચિત્ત હોય નિજ ભજો આપા માહી આપ રત સોય પરમ ધ્યાન ઈમ કરતઈ હોય. સંસ્કૃત ગાથાના અન્વયાર્થમાં કહે છે કે હે ભવ્ય પુરુષો, કિમ અપી મા ચેષ્ટત મા જલ્પત, કાંઈ પણ ચેષ્ટા ન કરો, બોલો નહીં. મા ચિંતયત યેન આત્મા, ચિંતન ન કરો, જેથી આત્મા આત્મની રતઃ, આત્માની અંદર લીન થઈને સ્થિરમ ભવતી, સ્થિર થાય છે. ઇદમ એવ પરમ ધ્યાનમ ભવતિ, આ જ ઉત્કૃષ્ટ ધ્યાન છે. હે ભવ્ય પુરુષો, કાંઈ પણ ચેષ્ટા ન કરો, બોલો નહીં, ચિંતન ન કરો, જેથી આત્મા આત્માની અંદર લીન થઈને સ્થિર થાય છે. આ જ ઉત્કૃષ્ટ ધ્યાન છે. એવી કાયાની વાત લીધી, કાંઈ પણ ચેષ્ટા ન કરો. પછી વાણીની વાત લીધી, બોલો નહીં. અને પછી મનની વાત લીધી, ચિંતન ન કરો. આ ત્રણના નિષેધ પૂર્વક કાયા, વાણી અને મન, એની ગુપ્તિ પૂર્વક આત્માનું ધ્યાન થાય છે. એટલે કહે છે કે એમ ન કરો.
જેથી આત્મા આત્માની અંદર લીન થઈને ધ્યાન આત્માનું આત્માને વિષય થાય અને એમાં એનો વિષય પણ આત્મા જ હોય, જેથી આત્મા આત્માની અંદર લીન થઈને સ્થિર થાય છે. આ જ ઉત્કૃષ્ટ ધ્યાન છે. ભાવાર્થમાં કહે છે કે નિશ્ચય ધર્મ ધ્યાન, નિશ્ચય શુક્લ ધ્યાન, આ બંને ધ્યાનો નિયમસાર કળશ 123 અને ગાથા 92-93, સમયસાર ગાથા 306 વગેરે આધાર લીધો છે. એટલે કે છે કે નિશ્ચય ધર્મ ધ્યાન, નિશ્ચય શુક્લ ધ્યાન. જો ધર્મ ધ્યાનની વાત ફરી યાદ કરીએ, ધર્મ ધ્યાન ક્યારે કહેવાય? 4થા થી 7મા સુધી ધર્મ ધ્યાન હોય. નિશ્ચય ધર્મ ધ્યાન 4થા થી 7મા સુધીમાં નિશ્ચય ધર્મ ધ્યાન હોય, અને પછી 8માથી ઉપર બધું 14મા સુધી એ બધું જે છે તે શુક્લ ધ્યાન. 8માએ પહેલું શુક્લ ધ્યાન પ્રગટ થાય, એ જ પછી આગળ વધી અને જ્યારે એ 12મે જાય છે તો 12મે બીજું શુક્લ ધ્યાન પ્રગટ કરે છે, પછી 13મા અંતમાં ત્રીજું અને પછી 14મામાં ચોથું. તો એ ધ્યાન, એ બધા ધ્યાનમાં એક વાત તો મુખ્યપણે એ જ રહે છે કે મન વાણી કાયાની ગુપ્તિ હોય છે અને દેહ તો પોતાનું શુદ્ધ સ્વરૂપ જ છે, એમાં જ એકાગ્રતા કરે છે. તો નિશ્ચય ધર્મ ધ્યાન, નિશ્ચય શુક્લ ધ્યાન, આ બંને ધ્યાનો સ્વ આત્મ આશ્રિત હોય છે. આ બંને ધ્યાનો સ્વ આત્મ આશ્રિત હોય છે. અહીંયા પંચપરમિષ્ટિના ધ્યાનની વાત નથી, બીજા કોઈ અન્ય ધ્યાનની પણ વાત નથી. પોતાનું શુદ્ધ સ્વરૂપ, પોતાનો આત્મા, તો એને આશ્રિત જ આ બંને ધ્યાન છે, નિશ્ચય ધર્મ ધ્યાન અને નિશ્ચય શુક્લ ધ્યાન. શુક્લ ધ્યાન તો એ જ હોય ને, પણ નિશ્ચય ધર્મ ધ્યાન જે કહેવામાં આવ્યું એમાં પહેલા અગાઉ વ્યવહાર ધર્મ ધ્યાનની વાત કરવામાં આવી, જે પંચપરમિષ્ટિનું ધ્યાન, પદસ્થ ધ્યાન, રૂપસ્થ ધ્યાન વગેરેની વાત કરી. તો એ શુભભાવ રૂપ હોય અને પછી એમાંથી પોતે આત્મ ધ્યાન કરે છે, તો એ નિશ્ચય ધર્મ ધ્યાન છે. એ નિશ્ચય ધર્મ ધ્યાન જે છે અને નિશ્ચયથી શુક્લ ધ્યાન, આ બંને ધ્યાનો સ્વ આત્મ આશ્રિત હોય છે. આત્મ ધ્યાન સિવાયનું બીજું બધું ઘોર સંસારનું મૂળ, આત્મ ધ્યાન સિવાયનું બીજું બધું ઘોર સંસારનું મૂળ ધ્યાન, ધ્યેય આદિ સુતપ અર્થાત ધ્યાન, ધ્યેય વગેરેના વિકલ્પ વાળું શુભ તપ પણ કલ્પના માત્ર રમ્ય છે. શું કહ્યું? આત્મ ધ્યાન સિવાયનું બીજું બધું ઘોર સંસારનું મૂળ છે. મૂળ એવું ધ્યાન, ધ્યેય આદિ એ બધું જ શું તપ, સારા પ્રકારે તપ કરવામાં આવ્યા અર્થાત ધ્યાન, ધ્યેય વગેરેના વિકલ્પ વાળું શુભ તપ પણ કલ્પના માત્ર રમ્ય છે. આવું જાણીને બુદ્ધિમાન પુરુષ સહજ પરમ આનંદ રૂપી અમૃતના પૂરરૂપ સહજ પરમાત્માનો એકનો આશ્રય કરે છે. સહજ પરમાત્માનો એટલે પોતાના આત્માનો, પોતે પરમ શુદ્ધ પવિત્ર ભગવાન આત્મા છે એનો એકનો આશ્રય કરે છે. પોતાના આત્મામાં સ્થિરતા વડે લીન થવાથી આ પરમ ધ્યાન પ્રગટે છે. ત્યાં કોઈ પણ ચેષ્ટાનો, બોલવાનો કે ચિંતવનનો બુદ્ધિપૂર્વક વિકલ્પ હોતો નથી. એટલે કે સ્વ આત્માના આશ્રયે જ આવી નિર્વિકલ્પ દશા પ્રગટે છે. પૂર્વે વ્યવહાર ધ્યાન હતું માટે તે પ્રગટ્યું એમ નથી. પૂર્વે વ્યવહાર ધ્યાન હોય, પંચ પરમેષ્ટિ
નું ધ્યાન, પદસ્થ ધ્યાન કે રૂપસ્થ ધ્યાન કે એવું હોય તો પણ એને કારણે આવું નિશ્ચય નિર્વિકલ્પ ધ્યાન પ્રગટે છે એમ નથી, પણ એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે કે ધર્મ ધ્યાનમાં 4થા થી 7મા સ્થાનમાં જે ધ્યાન થાય છે એમાં પૂર્વે પંચ પરમેષ્ઠી નું ધ્યાન થી શરૂઆત થઈ છે અને પછી પોતે પોતાના આત્માનું ધ્યાન કરે છે. એટલે એને એમ કહેવામાં આવે કે વ્યવહારથી એ નિશ્ચય ધ્યાનનું કારણ છે. વાસ્તવમાં એમ નથી. કેમ એમ નથી? કેમ કે ધ્યાનની જે પર્યાય પ્રગટ થાય છે એ પર્યાય પૂર્વની પર્યાય જે હતી એના કરતા અહીંયા જે ધ્યાનની પર્યાય થઈ એ નવી ઉત્પન્ન થઈ. પેલી શુભભાવ રૂપ ધ્યાનની પર્યાય હતી, પંચપરમેષ્ઠી ના લક્ષરૂપ પર્યાય હતી, એના સ્થાને હવે આત્માના લક્ષ્ય પર્યાય જે થઈ એ નવી ઉત્પન્ન થઈ. તો પૂર્વની પર્યાય એ આ પર્યાય નવી પર્યાયનું કારણ હોતું નથી. દરેક પર્યાય સ્વતંત્ર થાય છે. વળી પૂર્વની જે પર્યાય હતી એમાં લક્ષ પર તરફ હતું, પંચપરમેષ્ઠી તરફ લક્ષ હતું. જ્યારે હવે જે પર્યાય થઈ નિશ્ચય ધ્યાનની પર્યાય થઈ, નિર્વિકલ્પ દશામાં જે પર્યાય થઈ એમાં લક્ષ સ્વ તરફ છે. એટલે પૂર્વે વ્યવહાર ધ્યાન હતું માટે આ નિશ્ચય ધ્યાન પ્રગટ્યું એમ નથી, પણ પોતાનો પુરુષાર્થ વધારી તે વિકલ્પનો અભાવ કરી આત્મા પોતાના આશ્રયે પરથી અને વ્યવહારથી પરમ નિરપેક્ષ શુદ્ધ ચારિત્ર રૂપ પરમ દશા પ્રગટ કરે છે એમ સમજવું. આ નિશ્ચય ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન અમૃત કુંભ સ્વરૂપ છે. વ્યવહાર ધર્મ ધ્યાન 20 કુંભ સમાન છે. એને કોઈ અપેક્ષાએ 20 કુંભ સમાન કહેવામાં આવ્યું. એટલે આ શુક્લ ધ્યાન નિશ્ચય ધર્મ ધ્યાનની અપેક્ષાએ એમ કહેવામાં આવ્યું, કેમ કે એને કારણે પુણ્યનો બંધ હોય છે. અશુભથી બચવા માટે એવું ધ્યાન હોય છે, અશુભથી બચવા માટે એવું ધ્યાન હોય છે. પણ વાસ્તવમાં જ્યારે નિશ્ચય ધર્મ ધ્યાનની સાથે સરખાવીએ તો જે નિશ્ચય ધર્મ ધ્યાન એ સંવર નિજરાનું કારણ થાય છે એની સાથે સરખામણી કરતા આ વ્યવહાર ધર્મ ધ્યાન જે બંધનું કારણ થાય છે એને 20 કુંભ કહેવામાં આવ્યું. બીજું, માં ચેષ્ટત માં જલ્પત માં ચિંતયત નો અર્થ જીવની આવી દશા થતા શુભાશુભ ચેષ્ટારૂપ કાયનો વેપાર અને શુભાશુભ અંતરંગ બહિરંગ રૂપ વચનનો વ્યાપાર તથા જડ મનનો તેવો વેપાર તે પૂતગલના ઉપાદાન કારણે થતો નથી, તેથી તે રોકાઈ જાય છે એમ કહેવામાં આવે છે. જીવની ધ્યાનરૂપ પર્યાય તો ત્યાં નિમિત્ત માત્ર છે. જીવને શુભ અશુભ વિકલ્પોનો વ્યય થઈ જાય છે અને ધ્યાનરૂપ પર્યાયનો ઉત્પાદ થાય છે. બે વાત લીધી. એક તો પૂતગળ જડ, કાયા, વાણી અને મન એ ત્રણે ત્રણ પૂતગળ ના સ્કંદ. મન એટલે અહીંયા જડ મન. તો એનો વ્યાપાર જે થાય, કાયાની ચેષ્ટા થાય, વાણી વચન એનો વ્યાપાર કે જડ મન, તો એ તો પૂતગળના સ્કંદ છે. એટલે એ પૂતગળના ઉપાદાન કારણે થતો નથી, તેથી તે રોકાઈ જાય છે એમ કહેવામાં આવે છે.
બીજી રીતે કહીએ તો આ પૂતગળ જે છે એ સ્કંદ જે છે એનું જે પરિણામન જે થવા યોગ્ય છે તે ત્યાં થાય છે, પણ એને અને જે શુભ ભાવ છે એને પણ કાંઈ સીધો સંબંધ નથી. બે હાથ જોડી નમસ્કાર કરવામાં આવે તો એ કાયાની જે ક્રિયા થઈ અને અંદરમાં નમસ્કારનો ભાવ, એ બે જુદા જુદા દ્રવ્યને વિશે થાય છે, એટલે સીધો સંબંધ નથી, માત્ર નૈમિતિક સંબંધ છે. એટલે કાયાની ક્રિયા ધારો કે ધ્યાન વખતે પદ્માસનની હોય કે ખડગાસનની હોય અને એમાં પછી એની સાથે રહેલો જે ધ્યાન કરવા માટેનો જે ભાવ શુભ ભાવ, એમાં પછી પંચ પરમેષ્ઠીનું લક્ષ હોય કે આત્માનું લક્ષ હોય, પણ એ જે કાયાની ક્રિયા જે છે અને પછી કાયા સ્થિર થઈ એની સાથે આ જીવના જે ભાવ જે છે એને કાંઈ સીધો સંબંધ નથી. વાણી પેલા એ વાણીમાં બોલે, નમસ્કાર મંત્ર વગેરે બોલે, ઓમકાર બોલે, તો એ ઓમ એ વાણી, એ એવી વાણી જે થાય છે એ પૂતગળના પરિણામ છે, ભાષા વર્ગણાના પરિણામ છે. ભાષા વર્ગણાના પરિણામ છે અને એનો એની સાથે રહેલો ભાવ જે છે એ પોતાનો છે, જીવની પર્યાયમાં થાય છે. એને એ જ રીતે મનને વિશે પણ જે વિકલ્પ ઉઠ્યો છે મનની અંદર એ જીવની પર્યાયમાં છે. પેલું મન જે છે એ તો જળ મન છે. ભાવ મન કહીએ તો ભાવ મન તો એ જ્ઞાનની પર્યાય રૂપ છે, ક્ષમિક જ્ઞાનની પર્યાય રૂપ છે. પણ એ બધું જયારે શુભ ભાવ રૂપે હોય છે, એટલે શુભ ભાવ એવું ધ્યાન જયારે વ્યવહાર ધ્યાન થાય છે ત્યારે પણ એ એનાથી જુદું છે. પેલા જળ જે છે ત્રણે ત્રણ મન વાણી ને કાયા એનાથી જુદું જ છે. એટલે એના પરિણામો તો કઈ આત્માના પરિણામ થતા નથી, પરંતુ જે આત્માના પરિણામ શુભભાવ રૂપ થતા હતા, પંચ પરમેષ્ઠી ને નમસ્કાર રૂપે એમના સ્વરૂપના ચિંતન રૂપે જે ભાવ થતા હતા, એ રૂપસ્થાન, રૂપાતી ધ્યાન વગેરે, એ બધા ભાવ જે છે એ આત્માની પર્યાયમાં થતા હતા, એ પણ હવે થતા નથી. ત્યારે આ નિર્વિકલ્પ ધ્યાન થાય છે. તો પછી એમ કેમ કહ્યું કે માં ચેષ્ટત માં જલ્પત માં ચિંતયત, એમ કેમ કહ્યું હશે? એ એટલા માટે કહ્યું છે કે એ વખતે આમ જ હોય છે. એ વખતે નિમિત્ત કેવી રીતે હોય છે, મન વાણી કાયા કેવી રીતે હોય છે, એનો વ્યાપાર કેવી રીતે હોય છે, એ એમાં દર્શાવ્યું છે. એટલી જ વાત કેવી છે. ખરેખર તો જે આત્માનું ધ્યાન કરે છે એને આ બાહ્ય જે છે એનું લક્ષણ નથી, અને એનો વેપાર પણ પછી એ જ રીતે થાય. આત્માનું ધ્યાન કરતો હોય એને પછી એમ ન હોય કે હાથ પગ ચાલતા હોય ને બીજી રીતે વાણી નીકળતી હોય ને એવું કઈ હોય નહીં. જેમ જે રીતે યોગ્ય હોય એ રીતે જ હોય. નિમિત્ત નૈમિતિક સંબંધ જ એવો છે. જીવની ધ્યાન રૂપ પર્યાય તો ત્યાં નિમિત્ત માત્ર છે. એટલે પેલા મન વાણી કાયા જે છે એની એવી જે દશા થાય, એની શાંત દશા થાય, એની ચેષ્ટા થતી નથી કે કોઈ વિકલ્પ ઉઠતા નથી. આ બધી વાત જે કહેવામાં આવી છે તો કે છે કે એ જીવની ધ્યાનરૂપ પર્યાયને કારણે એ ત્યાં થાય છે એમ પણ નથી, પણ એ બંને વચ્ચે એવો સંબંધ છે. એટલે જીવની ધ્યાનરૂપ પર્યાય તો ત્યાં નિમિત્ત માત્ર છે. જીવને શુભ અશુભ વિકલ્પનો વ્યય થઈ જાય છે અને ધ્યાનરૂપ પર્યાયનો ઉત્પાદ થાય છે. એટલે કે નિશ્ચય ધ્યાનરૂપ પર્યાયનો ઉત્પાદ થાય છે. ઉપયોગ શુદ્ધ છે, આત્માનું લક્ષ છે. ત્રીજી વાત, તેનું ફળ સુખ છે. નિશ્ચય ધ્યાનનું ફળ સુખ છે. સહજ શુદ્ધ, સહજની વાત દ્રવ્ય સંગ્રહમાં ત્યાં પહેલા આવી ગઈ છે. જીવની આ દશાના જુદા જુદા 65 નામો એ આવશે. હવે જે સહજ શુદ્ધ ધ્યાનની વાત જે છે એ 65 નામ જે છે એ આવે છે.
પૂજ્ય બ્રહ્મદેવજીએ લીધા છે, આપણે હવે લઈશું. તો કે છે અહીંયા કે સહજ શુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવી પરમાત્મ તત્વના સમ્યક શ્રદ્ધાન સમ્યક જ્ઞાન અને અનુચરણ રૂપ અભેદ રત્નત્રય છે. એ સ્વરૂપ પરમ ધ્યાનથી સર્વ પ્રદેશોએ આહલાદજનક સુખ આસ્વાદ રૂપ પરિણતિ થાય છે તે ધ્યાન છે અને તેનું ફળ આત્મિક સુખ છે. શું થાય છે? નિશ્ચયથી ધ્યાન થાય છે તો શું થાય છે? પરમ ધ્યાનથી શું થાય છે? તો કે આત્માના સર્વ પ્રદેશોએ આહલાદજનક સુખ સ્વાદ રૂપ પરિણતિ થાય છે અને એ આત્મિક સુખ છે અને એને કારણે આશ્રવ થતા નથી, એટલે સંવરની દશા છે અને શુદ્ધિની વૃદ્ધિ એવી નિર્જરા થાય છે. તો પૂજ્ય બ્રહ્મદેવજીએ આ ગાથા ઉપર વિસ્તાર કર્યો છે, ટીકા લખી છે, એ આપણે લઈએ. ગાથા 56 ની પહેલા 55મી ગાથા પછીથી ઉपोद्घात તરીકે કહે છે કે હવે શુભાશુભ મન વચન કાયાનો નિરોધ કરતા આત્મામાં સ્થિર થાય છે તે જ પરમ ધ્યાન છે એમ ઉપદેશે છે. એમ કહી અને 56મી ગાથા લખી છે. 56મી ગાથાના ગાથાર્થમાં કહે છે કે હે ભવ્યો, કાંઈ પણ ચેષ્ટા ન કરો, કાંઈ પણ ન બોલો, કાંઈ પણ ચિંતન ન કરો, જેથી આત્મા નિજ આત્મામાં તલ્લીનપણે સ્થિર થઈ જાય. આ જ આત્મામાં લીનતા જ પરમ ધ્યાન છે. જો અહીંયા જે કહ્યું છે એનો અર્થ સમજવાનો છે. કાંઈ પણ ચેષ્ટા ના કરો, ઠીક છે, કાંઈ પણ બોલો નહીં, એ પણ બરાબર છે, સમજાઈ જાય, અને કાંઈ પણ ચિંતન ન કરો. હવે પેલું બોલવાનું અને કાયાને સ્થિર રાખવાની વાત તો બરાબર છે, પણ ચિંતન ન કરો એટલે મનમાં કોઈ વિકલ્પ ન ઉઠે, મનમાં કોઈ વિકલ્પ ન ઉઠે. બીજી રીતે કહીએ તો ઉપયોગ હવે કાયા તરફ પણ નથી, ઇન્દ્રિયો તરફ પણ નથી, વાણી તરફ પણ નથી, પણ એ ઉપયોગ મન તરફ તો રહ્યો હોય. ચિંતન ન કરો એવો વિકલ્પ, ચિંતન નથી કરવું એ પણ વિકલ્પ છે, ત્યાં એ મનની જ પ્રક્રિયા ચાલી રહી છે. ચિંતન ન થવું, મારે હવે કોઈ ચિંતન નથી કરવું, મારે કોઈ વિચાર નથી જોઈતો, કોઈ વિકલ્પ નથી જોઈતો, આ બધું શું છે? એ બધી મનની પ્રક્રિયા તો છે. તો એ કેવી રીતે અટકી જાય? ઉપદેશકો કેટલાય એ રીતે વાત કરતા હોય, પણ એમ કઈ અટકી જાય, અને અટકી જાય એટલે સ્વરૂપમાં જવાય એમ ધ્યાન થતું નથી. અહીંયા ભાષામાં એ રીતે કહેવામાં આવ્યું છે, પણ સાથે બીજી વાત લીધી છે. એટલે ઉપયોગની મુખ્યતા છે. ઉપયોગ કઈ તરફ છે? ઉપયોગને સ્વ તરફ વાળવામાં આવે, ઉપયોગ સ્વ તરફ વળે એટલે વિકલ્પ છૂટી જાય. ઉપયોગ સ્વ તરફ વળે એટલે એ શુભાશુભ ભાવ રૂપ જે વિકલ્પ હતા એ છૂટે. તો આત્મા તરફ ઉપયોગ વળવો એમ કહેવું તો છે. આત્મા તરફ જ્યાં સુધી ઉપયોગ વળે જ નહીં ત્યાં સુધી તો વિકલ્પમાં જ રહે છે. એટલે આ ચિંતન ન કરો એ વાત બરાબર છે, પણ ચિંતન ન કરો એવી દશા ચિંતન વિનાની થાય કેવી રીતે? એ બાહ્યમાં બીજા બધા ઉપદેશકો સમજતા નથી, માત્ર વાત કરે છે ધ્યાનની બધી, પણ ચિંતન રહિત દશા કેવી રીતે થાય એનો ઉપાય તો પૂજ્ય ગુરુદેવ જેવા કોઈક જ બતાવે. અહીંયા શાસ્ત્રની અંદર એ બધી વાત કહેવામાં આવી છે. દિગંબર શાસ્ત્રમાં ધ્યાન વિશેની જે વાત કહેવામાં આવી છે, બહુ સ્પષ્ટ વાત કહેવામાં આવી છે. ચિંતન જ્યાં સુધી છે ત્યાં સુધી મન સાથે જોડાણ છે. ચિંતન અટકે, ક્યારે અટકે? તો એ ઉપયોગને સમજે તો, એ પોતે જ્ઞાન દર્શનના ઉપયોગને ભાવમન રૂપે જોડીને રહ્યો છે, ત્યાં સુધી એ ક્ષયોક્ષમિક જ્ઞાનમાં એ ચિંતન જ ચાલી રહ્યું છે. એ અટકે એને માટેનો એક જ ઉપાય છે
કે ઉપયોગની દિશા પલટાવે, સ્વ તરફ ઉપયોગને વાળે. પણ હવે સ્વ તરફ ઉપયોગને વાળવા માટે સ્વ શું છે એનો નિર્ણય થવો જરૂરી છે. નહીંતર ઉપયોગ એ તરફ જશે કેવી રીતે? એ કઈ ઇન્દ્રિય જ્ઞાનનો તો વિષય નથી. તો સ્વ શું? સ્વ એને ક્યારેય જોયું છે? સ્વ ક્યારેય અનુભવ્યું છે? એ સ્વ કાંઈ વિકલ્પાત્મક નથી. સ્વ છે એ વિકલ્પાત્મક નથી. એના વર્ણન કરવામાં આવે છે, પણ એવું કાંઈ વર્ણન આપણને દેખાતું નથી. કોઈ ઇન્દ્રિય દ્વારા એ ખ્યાલમાં આવતું નથી. તો એવું સ્વ જે છે એ સ્વને ખૂબ સારી રીતે જાણી સમજી અને એ સ્વ એવું હું છું એવી એક આખી છબી પોતે પોતાની ઊભી કરે તો જ એ સ્વ તરફ વળી શકે. સ્વ કહેતા જે અને તરત જ એ જ ખ્યાલમાં આવે એવો ખૂબ સવિકલ્પ દશાની અંદર ખૂબ 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 અભ્યાસ કર્યો હોય, વારંવાર અભ્યાસ કર્યો હોય, એ જીવ એ સ્વ તરફ ઉપયોગને ફેરવી શકે. અને સ્વ તરફ ઉપયોગ ફર્યો, સ્વ તરફ ઉપયોગ ગયો એટલે ચિંતવન અટકી ગયું. આ જ ઉપાય છે, બીજી કોઈ રીત નથી. અહીંયા કહે છે હે ભવ્યો, કાંઈ પણ ચેષ્ટા ન કરો, કાંઈ પણ ન બોલો, કાંઈ પણ ચિંતવન ન કરો, જેથી આત્મા નિજ આત્મામાં તલ્લીનપણે સ્થિર થઈ જાય. આ જ આત્મામાં લીનતા જ પરમ ધ્યાન છે. ટીકામાં પૂજ્ય બ્રહ્મદેવજી સમજાવે છે કે અહીંયા પ્રાકૃતમાંથી બધા વાક્યો જોવામાં આવ્યા હોય. મા ચિત્તઈ મા જંપઃ મા ચિંતઃ કિંવી. હે વિવેકી પુરુષો, નિત્ય નિરંજન અને નિષ્ક્રિય એવા નિજ શુદ્ધ આત્માની અનુભૂતિને રોકનાર શુભાશુભ ચેષ્ટારૂપ કાય વેપાર, શુભાશુભ અંતર બહિર જલ્પરૂપ વચન વેપાર અને શુભાશુભ વિકલ્પ જાળરૂપ ચિત્ત વેપાર જરા પણ ન કરો. અહીંયા બ્રહ્મદેવજીએ એ વાત સ્પષ્ટ કરી. હે વિવેકી પુરુષો, નિત્ય નિરંજન અને નિષ્ક્રિય એવા નિજ શુદ્ધ આત્માની અનુભૂતિને રોકનાર. નિત્ય નિરંજન, કોઈ પણ પ્રકારે રંજન બીજી રીતે જેનું રંજન થતું નથી, નિત્ય નિરંજન છે, નિત્ય નિષ્ક્રિય છે એવા નિજ શુદ્ધ આત્માની અનુભૂતિ, એવો પોતાનો આત્મા, એની અનુભૂતિ ને રોકનાર શુભાશુભ ચેષ્ટારૂપ કાય વેપાર, શુભાશુભ અંતર બહિર જલ્પરૂપ વચન વેપાર અને શુભાશુભ વિકલ્પ જાળ રૂપ ચિત્ત વેપાર, એ ત્રણ પ્રકારના વેપાર જે છે એ શુદ્ધ આત્માની અનુભૂતિને રોકનાર છે. શુભાશુભ ચેષ્ટારૂપ કાય વેપાર, શુભાશુભ અંતર બહિર જલ્પરૂપ વચન વેપાર અને શુભાશુભ વિકલ્પ જાળરૂપ ચિત્ત વેપાર, એ ત્રણ પ્રકારના વેપાર જે છે એ નિજ શુદ્ધ આત્માની અનુભૂતિને રોકનાર છે. તો એ જરા પણ ન કરો, એવા વેપાર ન કરો. જેણ હોય થીરો, જેથી અર્થાત એ ત્રણેય મન વાણી કાયા ના યોગ, એ ત્રણેય યોગના નિરોધથી સ્થિર થાય છે. કોણ સ્થિર થાય છે? અપ્પા, આત્મા. આત્મા સ્થિર થાય છે. મન વાણી કાયાનો યોગ નથી, એટલે ઉપયોગ પોતાના જ્ઞાન દર્શનનો ઉપયોગ એ મન વાણી કાયા સાથે નથી, એટલે એનો વેપાર થતો નથી. મન વાણી અને કાયાના વેપાર એટલે અટકે. અને એમ થાય છે તો હવે ઉપયોગ સ્વ તરફ વળે. કોણ સ્થિર થાય છે, કેવી રીતે સ્થિર થવાય છે એની વાત કરી છે. જેથી અર્થાત ત્રણેય યોગના નિરોધથી સ્થિર થાય છે. કોણ? આત્મા. કેવો સ્થિર થાય છે? સહજ શુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવી. સહજ શુદ્ધ છે. પેલા કઈ મલિન છે અને પછી કોઈએ શુદ્ધ કર્યો કે કઈક મલિનતા છે, એવી તો કોઈ વાત જ નથી. જે સહજ શુદ્ધ જ છે, જે સહજ શુદ્ધ જ હોય, હંમેશ ત્રિકાળ જે શુદ્ધ જ હોય તે સહજ શુદ્ધ કહેવાય.
તો સહજ શુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવી પરમાત્મા તત્વના સમ્યક શ્રદ્ધાન, સમ્યક જ્ઞાન, સમ્યક આચરણ રૂપ અભેદ રત્નત્રયાત્મક પરમ સમાધિથી ઉત્પન્ન, એટલે એવા પરિણામ રૂપ સમાધિ, સમ્યક શ્રદ્ધાન, સમ્યક જ્ઞાન અને સમ્યક આચરણ રૂપ એ ત્રણે ત્રણ વર્ણન કરવા માટે જુદા પાડ્યા, પરંતુ એ ત્રણે એક જ પરિણામ છે, એક જ પર્યાય છે. એટલે એ અભેદ રત્નત્રયાત્મક પરમ સમાધિથી ઉત્પન્ન, સર્વ પ્રદેશોમાં આનંદ ઉત્પન્ન કરનાર, આત્માના સર્વ પ્રદેશોમાં આનંદ ઉત્પન્ન કરનાર, સુખના આસ્વાદરૂપ પરિણતિ સહિત નિજ આત્મામાં રત, નિજ આત્મામાં પરિણત, નિજ આત્મામાં તલ્લીન, નિજ આત્મામાં તચિત્ત તન્મય થાય છે. ફરીથી વાંચીએ, શું કહ્યું? કોણ સ્થિર થાય છે, કેવો સ્થિર થાય છે? કે છે કે આત્મા સ્થિર થાય છે. કેવો સ્થિર થાય છે, કેવો સ્થિર થાય છે? એના ઉત્તર રૂપે કહે છે કે અપગ્નિ રહો, એટલે સહજ શુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવી પરમાત્મા તત્વના સમ્યક શ્રદ્ધાન, સમ્યક જ્ઞાન, સમ્યક આચરણ રૂપ અભેદ રત્નત્રયાત્મક પરમ સમાધિથી ઉત્પન્ન. એટલે આવા પરિણામ જ્યારે રત્નત્રયના પરિણામ થયા છે તો એનાથી જે ઉત્પન્ન થાય છે અને આત્માના સર્વ પ્રદેશોમાં એ ઉત્પન્ન થાય છે તે સુખનો સ્વાદ, સર્વ પ્રદેશોમાં આનંદ ઉત્પન્ન કરનાર સુખના આસ્વાદ રૂપ પરિણતિ સહિત નિજ આત્મામાં સ્થિર થવાની વાત કરી છે. એટલે એમાં રત થાય છે, એમાં પરિણત થાય છે, એમાં તલ્લીન થાય છે, તન્મય થાય છે, તચિત્ત થાય છે. આગળ કહે છે ઈણમેવ પરમ હવે જાણમ. આ જે આત્માના સુખ સ્વરૂપમાં તન્મયપણું તે જ નિશ્ચયથી પરમ અર્થાત ઉત્કૃષ્ટ ધ્યાન છે. આ જ ઉત્કૃષ્ટ ધ્યાન છે. તે પરમ ધ્યાનમાં સ્થિત જીવોને જે વિતરાગ પરમ આનંદ રૂપ સુખનો પ્રતિભાસ થાય છે તે જ નિશ્ચય મોક્ષ માર્ગ સ્વરૂપ છે. આ જ નિશ્ચય ધ્યાન રૂપ સુખનો પ્રતિભાસ થયો, જે સુખની પ્રાપ્તિ થઈ, એ જ નિશ્ચય મોક્ષ માર્ગ છે, એ જ નિશ્ચય મોક્ષ માર્ગ સ્વરૂપ છે. તે બીજા કયા કયા પર્યાયવાચી નામોથી ઓળખાય છે તે કહેવામાં આવે છે. આ જે નિશ્ચયથી ધ્યાન કહ્યું એને કોઈ રીતે પરમ ધ્યાન કહ્યું, સમાધિ કહ્યું, એને ઘણા નામથી ઓળખવામાં આવે છે. એને નિશ્ચય રત્નત્રય રૂપ પરિણતિ કહી, તો એવા કેટલા નામથી, તો એ બધા નામ અહીંયા કહેવામાં આવ્યા છે કે તે બીજા કયા કયા પર્યાયવાચી નામોથી ઓળખાય છે તે કહેવામાં આવે છે. તો તે જ શુદ્ધ આત્મ સ્વરૂપ છે, તે જ પરમાત્મ સ્વરૂપ છે, તે જ એક દેશ પ્રગટતા રૂપ વિવક્ષિત એક દેશ શુદ્ધ નિશ્ચયથી સ્વશુદ્ધ આત્માના સંવેદનથી ઉત્પન્ન સુખ અમૃત રૂપી જળના સરોવરમાં રાગાદી મળ રહિત હોવાને કારણે પરમહંસ સ્વરૂપ છે. આ એક દેશ વ્યક્તિરૂપ શુદ્ધ નયના વ્યાખ્યાનને પરમાત્મ ધ્યાન ભાવનાની નામ માળામાં યથાસંભવ સર્વત્ર યોજવું. આ એક દેશ વ્યક્તિરૂપ શુદ્ધ નયના વ્યાખ્યાનને પરમાત્મ ધ્યાન ભાવનાની નામ માળામાં યથાસંભવ સર્વત્ર યોજવું. એટલે કે હવે એના જુદા જુદા નામ આપવામાં આવ્યા છે, એ બધામાં એનો એ જ અર્થ સમજવાનો, એને જ સમજવું, અને એમ કરી અને એના નામ આપવામાં આવ્યા છે 65. અને દરેક ઉપર પૂજ્ય ગુરુદેવે થોડો થોડો વિસ્તાર કર્યો છે. એટલે ગુરુદેવના પ્રવચન ઘણા દિવસ સુધી ચાલશે, કેમ કે બધા ઉપર જે વિસ્તાર કર્યો છે એ દરેક નામ જે છે એને ગુરુદેવે સમજાવ્યું છે. દરેક
પણ એ પ્રક્રિયાની અપેક્ષાએ જોઈએ, ફળની અપેક્ષાએ જોઈએ તો એ એક જ વસ્તુ છે, એકના નામ છે. જેમ અરિહંત પરમાત્માના નામ ઘણા હોય, શુદ્ધ પરમાત્માના ઘણા નામ, એવી રીતે આ ધ્યાનના નામ છે, નિશ્ચય ધ્યાનના જ નામ છે. તો હવે શરૂઆત કરે છે પૂજ્ય બ્રહ્મદેવજી બધા નામની, કે છે કે તે જ પરબ્રહ્મ સ્વરૂપ છે, તે જ પરમ વિષ્ણુ સ્વરૂપ છે, તે જ પરમ શિવ સ્વરૂપ છે, તે જ પરમ બુદ્ધ સ્વરૂપ છે, તે જ પરમ જીન સ્વરૂપ છે. બુદ્ધનો અર્થ થાય છે જ્ઞાન. અહીંયા ગૌતમ બુદ્ધ પેલા થઈ ગયા બૌદ્ધ ધર્મમાં, એની વાત નથી. બુદ્ધનો અર્થ જૈન દર્શનમાં એનો અર્થ જ્ઞાન થાય છે. એટલે પરમ બુદ્ધ સ્વરૂપ છે, એટલે પરમ જ્ઞાન સ્વરૂપ છે. તે જ પરમ જીન સ્વરૂપ છે, તે જ પરમ સ્વ આત્મ ઉપલબ્ધિ લક્ષણ સિદ્ધ સ્વરૂપ છે, તે જ નિરંજન સ્વરૂપ છે, તે જ નિર્મળ સ્વરૂપ છે, તે જ સ્વસંવેદન જ્ઞાન છે, તે જ પરમ તત્વ જ્ઞાન છે, તે જ શુદ્ધ આત્મ દર્શન છે, તે જ પરમ અવસ્થા સ્વરૂપ છે, તે જ પરમાત્માનું દર્શન છે, તે જ પરમાત્માનું જ્ઞાન છે, તે જ પરમ અવસ્થા રૂપ પરમાત્માનું સ્પર્શન છે, તે જ ધ્યેયભૂત શુદ્ધ પરિણામિક ભાવ રૂપ છે, તે જ ધ્યાન ભાવના સ્વરૂપ છે, તે જ શુદ્ધ ચારિત્ર છે, તે જ પરમ પવિત્ર છે, તે જ અંતર તત્વ છે, તે જ પરમ તત્વ છે, તે જ શુદ્ધ આત્મદ્રવ્ય છે, તે જ પરમ જ્યોતિ છે, તે જ શુદ્ધ આત્માની અનુભૂતિ છે, તે જ આત્માની પ્રતીતિ છે, તે જ આત્માની સંવિતિ છે, તે જ સ્વરૂપની ઉપલબ્ધિ છે, તે જ નિત્ય પદાર્થની પ્રાપ્તિ છે, તે જ પરમ સમાધિ છે, તે જ પરમ આનંદ છે, તે જ નિત્યાનંદ છે, તે જ સહજાનંદ છે, તે જ સદાનંદ છે, તે જ શુદ્ધ આત્મ પદાર્થના અધ્યયન રૂપ છે, તે જ પરમ સ્વાધ્યાય છે, તે જ નિશ્ચય મોક્ષનો ઉપાય છે, તે જ એકાગ્ર ચિંતા નિરોધ છે, તે જ પરમ બોધ છે, તે જ શુદ્ધ ઉપયોગ છે, તે જ પરમ યોગ છે, તે જ ભૂતાર્થ છે, તે જ પરમાર્થ છે, તે જ નિશ્ચય પંચાચાર છે, તે જ સમયસાર છે, તે જ અધ્યાત્મસાર છે, તે જ સમતા આદિ નિશ્ચય ષડ આવશ્યક રૂપ છે, તે જ અભેદ રત્નત્રય સ્વરૂપ છે, તે જ વિતરાગ સામાયિક છે, તે જ પરમ શરણ ઉત્તમ મંગળ છે, તે જ કેવળ જ્ઞાનની ઉત્પત્તિનું કારણ છે, તે જ સમસ્ત કર્મોના ક્ષયનું કારણ છે, તે જ નિશ્ચય ચતુર્વિધ આરાધના છે, તે જ પરમાત્માની ભાવના છે, તે જ શુદ્ધ આત્માની ભાવનાથી ઉત્પન્ન સુખની અનુભૂતિ પરમ કળા છે, તે જ દિવ્ય કળા છે, તે જ પરમ અદ્વૈત છે, તે જ પરમ અમૃતરૂપ પરમ ધર્મ ધ્યાન છે, તે જ શુક્લ ધ્યાન છે, તે જ રાગાદિ વિકલ્પ રહિત ધ્યાન છે, તે જ નિષ્કલ ધ્યાન છે, તે જ પરમ સ્વાસ્થ્ય છે, તે જ પરમ વિતરાગપણું છે, તે જ પરમ સામ્ય છે, તે જ પરમ એકત્વ છે,
તે જ પરમ ભેદ જ્ઞાન છે, તે જ પરમ સમરસી ભાવ છે ઇત્યાદિ. સમસ્ત રાગાદિ વિકલ્પ ઉપાધિથી રહિત પરમ આહલાદ રૂપ એક સુખ જેનું લક્ષણ છે એવા ધ્યાન રૂપ નિશ્ચય મોક્ષ માર્ગના વાચક અન્ય પણ પર્યાયવાચી નામો પરમાત્મ તત્વના જ્ઞાનીઓ દ્વારા જાણવા યોગ્ય છે. એ રીતે આ બધા નામ આપી અને આ 56મી ગાથા અહીંયા પૂજ્ય બ્રહ્મદેવજીએ પૂરી કરી. હવે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ ઘણો વિસ્તાર કર્યો છે, એ આપણે શરૂ કરીએ છીએ અને એ વિસ્તાર ઘણા દિવસ ચાલશે, કેમ કે જે આ નામ કયા એ બધા ઉપર થોડું થોડું ગુરુદેવે વિવેચન કર્યું છે. તો આપણે થોડી શરૂઆત આજે કરીએ છીએ. અહીંયા પહેલા જે ગાથાની જે વાત છે એને પહેલા લઈએ છીએ, પછી નામની વાત તો પછીથી આવશે. તો 56મી ગાથા એના ઉપોદ્ઘાતની વાત તો ગયા વખતે આમ તો થઈ ગઈ છે. શ્રીમદ રાજચંદ્રજી આ 56મી ગાથા બહુ વખત બોલતા વગેરે વાત આપણે લીધી હતી. છતાં એક વખત ફરીથી એ વાંચીએ છીએ. 55મી ગાથા પૂરી થઈ તે પછીથી જે વાત કરવામાં આવી હતી એમાંનો છેલ્લો પેરેગ્રાફ જે છે એ આપણે જરા વાંચીએ છીએ, વાંચનમાં લઈએ છીએ. જે વિકલ્પ તૂટીને સ્વભાવમાં લીન થયો તેને શુદ્ધ ઉપયોગ કયો છે, અને 5 મહાવ્રત આદિ નહીં તેમજ મંત્ર જાપ નહીં પણ અંદર શુદ્ધતા પ્રગટી રાગ રહિત સ્વભાવ સન્મુખ થતા જે શુદ્ધ ઉપયોગ થયો તે વિવક્ષિત એટલે કહેવા ધારેલા એક દેશ શુદ્ધિ નિશ્ચયથી ગ્રહણ કરવો જોઈએ. પૂર્ણ શુદ્ધ નથી માટે એક દેશ કહે છે, તેથી વિશેષ નિશ્ચય છે તે હવે પછીના સૂત્રમાં કહેશે. એમ ગઈ વખતે આપણે સ્વાધ્યાયમાં વાત લીધી અને પછી ગુરુદેવે એમ કહ્યું કે શુભ અશુભ રૂપ મન વચન કાયાનો નિરોધ કરીને જે આત્મામાં સ્થિર થાય છે તે પરમ ધ્યાન છે. અને એ પરમ ધ્યાનની વાત 56મી ગાથામાં છે. એટલે કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી આ 56મી ગાથા બહુ વખત બોલતા, એ ગયા વખતે આપણે લીધું. અને હવે 56મી ગાથા ઉપર પછી ગુરુદેવનું પ્રવચન લઈએ છીએ. એમાં ગાથા ભાવાર્થમાં ગુરુદેવ કહે છે કે હે જ્ઞાનીજનો, તમે કંઈ પણ ચેષ્ટા ન કરો, અર્થાત કાયાના વ્યાપારને ન કરો, કંઈ પણ ન બોલો અને કંઈ પણ વિચાર ન કરો, જેથી તમારો આત્મા પોતાના આત્મામાં સ્થિર તલ્લીન થાય. કારણ કે આત્મામાં તલ્લીન થવું તે જ પરમ ધ્યાન છે. આત્મામાં તલ્લીન થવું તે જ પરમ ધ્યાન છે. એટલે આત્મા સિવાય બીજે ક્યાંય ઉપયોગ ન જાય. આગળ કહે છે, હે જ્ઞાનીજનો એમ સંબોધે છે તો ઉપદેશ દેનાર છે તથા સાંભળનાર પણ છે એમ સિદ્ધ થાય છે. ત્યારે હે જ્ઞાનીજનો એમ કહેવામાં આવ્યું એટલે સંબોધીને જેને સંબોધીને કહે છે એને જ્ઞાની કહ્યા, તો પોતે પણ જ્ઞાની છે એટલે બે છે એમ તો પહેલા સિદ્ધ કરી દીધું કે એક સંબોધન કરનાર છે અને બીજા જે છે તે એને સાંભળનાર છે. એટલે છે કે એમ બે છે એમ સિદ્ધ થાય છે. ઉપદેશ દેનાર અને સાંભળનાર પણ છે. અહીં ચારિત્ર દશાની વાત છે. પ્રથમ ખ્યાલમાં છે કે જે રાગ આદિ વૃત્તિ ઉઠે છે તે આત્માનું સ્વરૂપ નથી. જાણવું તે જ કર્તવ્ય છે. રાગ આદિ વૃત્તિ ઉઠે છે તે આત્માનું સ્વરૂપ નથી. જાણવું તે જ કર્તવ્ય છે. એટલે કે રાગ આદિ વૃત્તિ ઉઠે એની સાથે જોડાવું નહીં, એને પોતાથી જુદા જાણવા. સાધકે હંમેશા પોતાને જે રાગ આદિની વૃત્તિ ઉઠી છે એને પોતાથી જુદી પાડી અને એ જ વખતે આ મારું સ્વરૂપ નથી એમ એના જાણવા દેખવા વાળા થવું એ કર્તવ્ય છે. અને આ એક પ્રકારે જાગૃતિ છે. જે ભાવો થયા, જે વિકલ્પો ઉઠ્યા એ જ વખતે એનાથી પોતે જુદો ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છે. આ બધાનો તો હું માત્ર જ્ઞાતા દ્રષ્ટા છું.
મારાથી એ બધું જુદું છે, ભલે મારી પર્યાયમાં થયું પણ એ હું નહીં, હું તો આ ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છું. એમ દરેક વખતે કરતો જશે તો પોતે જે છે એની દ્રઢતા થતી જશે. શું કહે છે ગુરુદેવ કે જે રાગાદી વૃત્તિ ઉઠે છે તે આત્માનું સ્વરૂપ નથી. જાણવું તે જ કર્તવ્ય છે. તે જાણનારને કહે છે તમે કંઈ પણ ચેષ્ટા ન કરો. એટલે આવું જે જાણતો હોય, જેને પોતાને રાગ દ્વેષના પરિણામ થયા છે એનો પણ જે જ્ઞાતા દ્રષ્ટા હોય, એને જ આ ધ્યાનની વાત કહેવાય. પણ જે પેલો એવા જે રાગ દ્વેષના પરિણામ થયા હોય, એવી વૃત્તિ થઈ હોય, એની સાથે જોડાયો હોય અને એને પોતાના પરિણામ અને એને હિતકારી ને અહિતકારી ને એમાં જે ડૂબ્યો હોય, એને તો કાંઈ કહેવાનો અર્થ જ નથી. એટલે પ્રથમ ખ્યાલમાં છે કે જે રાગાદી વૃત્તિ ઉઠે છે તે આત્માનું સ્વરૂપ નથી. જાણવું તે જ કર્તવ્ય છે. તો તે જાણનારને કહે છે તમે કંઈ પણ ચેષ્ટા ન કરો. એટલે આ ગાથા જે કહેવામાં આવી એ કોને કહી, કોને કહેવામાં આવી છે, ગુરુદેવ એ સમજાવી રહ્યા છે કે એવું જે જાણનાર જે છે, એટલે ખરેખરો એ સાધક છે, આત્માના સ્વરૂપની સાધનામાં જે લાગ્યો છે, એને કહે છે કે તમે કંઈ પણ ચેષ્ટા ન કરો, કાયા આદિનો વ્યાપાર ન કરો. હે ધર્માત્મા, કાયાની ચેષ્ટા તરફનું લક્ષ્ય છોડો. એ ઉઠબેસથી નમસ્કાર વગેરે કરે, ખમાસણા લે, આ બધી જે કાયાની ક્રિયા જે થતી હોય ને એમાં ધર્મ માનતો હોય તો કહે છે કે એ કાયાની ચેષ્ટા તરફનું લક્ષ્ય છોડો. પછી બીજું, અવાજ બંધ કરો, બોલવાનું પણ બંધ કરો. કંઈ ઉપદેશ ના આપો, કંઈ પણ વિચાર કરો નહીં, મનની અંદર કાંઈ પણ વિકલ્પ વિચાર ન ઉઠે. ઉત્કૃષ્ટ ધ્યાનના કાળે આવી દશા હોય છે એમ બતાવે છે. આગળ કહે છે કે જે સમજ્યો છે તેની વાત છે, વિકલ્પને છોડી દો. ઉપદેશની શૈલી આમ જ હોય, એમ કહેવાય કે વિકલ્પને છોડી દો. ઉપદેશ તો એમ જ કે અપાય ને, પણ એથી કઈ વિકલ્પ પેલો છોડી દે, આ વિકલ્પ છોડેલો આ છોડ, એમ કઈ છૂટે છે? ઉપદેશની શૈલી એવી રીતે જોઈએ, એમ જ કહેવાય. ઉપદેશમાં તો વાક્ય એમ જ આવે, વિકલ્પને છોડી દો, રાગ દ્વેષ છોડો વગેરે કહેવાય. પણ જે સાચા જ્ઞાની ધર્મી જેમને અનુભૂતિ થઈ છે ને, એ એની સાથે એની સમજ પણ આપતા હોય છે. જેને અનુભૂતિ થઈ હોય એ એની સમજ આપે, પણ જેને એની ખબર નથી એ સમજ ક્યાંથી આપવાના છે? વિકલ્પને છોડી દો કહેશે, રાગ દ્વેષ ના કરો એવું બધું કહેશે, પણ કેવી રીતે કરવું એ પોતાને જ સ્પષ્ટ ન હોય, પોતે જે એવું કર્યું ન હોય તો કેવી રીતે આપે? પણ ઉપદેશની શૈલી છે એટલે બધા એમ ચલાવે છે. ભાષા આત્મા બોલી શકે નહીં, મૂળ વાત તો એ છે. ભાષા આત્મા તો બોલી શકતો નથી, એ તો ભાષા વર્ણાના પરમાણુની એ તો પર્યાય છે. શરીરની ચેષ્ટા એ પણ આ ખરેખર આત્મા કરી શકતો નથી. શરીરની ચેષ્ટા કરવી કે બંધ કરવી એ કઈ આત્માના હાથની વાત નથી, એટલે આત્માનું કાર્યક્ષેત્ર નથી. શરીરના પરિણામો જે થાય એ કઈ આત્મા કરતો નથી. છતાં ઉપદેશના વાક્યો આમ નીકળે, શરીરની ચેષ્ટા ન કરો વગેરે. સ્વરૂપમાં ઉત્કૃષ્ટ ધ્યાનનો કાળ હોય ત્યારે મન વચન કાયા તરફની ચેષ્ટા હોતી નથી, એમ સ્થિતિ બતાવે છે કે આવું હોય છે, એમ કહેવાનો આશય છે. આવું હોય છે એટલે કૃપાળુદેવ જેવા જ્ઞાની પુરુષ આ ગાથા વારંવાર બોલે એટલે અંતરમાં એ ભાવ હોય ને એમાં એમ જ હોય કે બીજું બધું જે છે તે પોતાનું સ્વરૂપ નથી, એ એની વિશેષ દ્રઢતા અને એની સતત જાગૃતિ રહે કે મન વાણી કાયા એ પોતાથી ભિન્ન છે, એની સતત જાગૃતિ રહે છે. આવી ગાથાના ભાવમાં રહ્યા હોય ને એટલે ગુરુદેવ અહીંયા આગળ કહે છે કે તમારો આત્મા તમારા આત્મામાં સ્થિર થાય એમ કરો, કલ્પના છોડી દો એમ કે છે.
અને આ શબ્દો પાછળનું વાચ્ય બતાવે છે. આ શબ્દો પાછળનું વાચ્ય બતાવે છે કે શું આશય છે, શું કહેવા માંગે છે. તો આત્મામાં સ્થિરતા કરો એ એનું મૂળ વાત, એ વાચ્ય છે. આત્મામાં તલ્લીન થવું એ પરમ ધ્યાન છે, એ એનું વાચ્ય છે. આત્માનું યથાર્થ ભાન થયા પછીની આ વાત છે. અને પછી વ્યાખ્યાર્થમાં ગુરુદેવ આગળ સમજાવે છે, તો એ આપણે ત્યાંથી શરૂ કરી, વ્યાખ્યાર્થથી શરૂ કરી અને આગળનો ભાગ આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.